મોટે ભાગે પાનમાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આનો ઉપયોગ પૂજાપાઠમાં પણ થાય છે. પૂજામાં ઉપયોગમાં લેવાવાળી સોપારીનો આકાર એકદમ નાનો હોય છે. સોપારીને ગણપતિ અને માં ગૌરીનું સ્વરૂપ માનવામાં આવે છે. આની સાથે સાથે કોઈ પણ દેવી દેવતાની જો આપણી પાસે તસવીર કે મૂર્તિ ન હોય તો સોપારીને પ્રતીકાત્મક રૂપથી મૂકવામાં આવે છે. સોપારીથી દરેક વ્યક્તિ પરિચિત હશે. તેને હંમેશા પાનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સોપારીનો ઉપયોગ ખાવા સિવાય પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે. પૂજામાં ઉપયોગમાં લેવાવાળી સોપારીનો આકાર થોડો નાનો હોય છે. તે ભલે નાની હોય, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના કેટલાય ચમત્કારિક લાભ બતાવવામાં આવેલા છે. સોપારીને ગૌરી અને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે જ સોપારીનો ઉપયોગ પૂજાપાઠમાં કરવામાં આવે છે. આના સિવાય સોપારીના કેટલાય પ્રકારના ટોટકા છે, જેના ઉપાય છે જે આપણા જીવનની કેટલી પરેશાનીઓ દૂર કરે છે. સોપારીના કેટલાય પ્રકારના ઉપાયો બતાવવામાં આવેલા છે, જેને કરવાથી જીવનમાં કેટલી પરેશાનીઓ દૂર થઈ જાય છે. સોપારીના ઉપયોગથી, તેના ઉપાયથી વેપારમાં વૃદ્ધિ થાય છે. રોકાયેલા કામોને ફરીથી ચાલુ કરી શકાય છે. જો વિવાહ કરવામાં અડચણ આવતું હોય તો તેને પણ દૂર કરી શકાય છે. એવામાં આજે આપણે જાણીએ કે સોપારીના ઉપાયથી કયા કયા પ્રકારના આપણને ફાયદા થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ સોપારીના ઉપાયની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આપણે હંમેશા જોઈએ છે કે પૂજામાં ઊભી સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ધન લાભ થાય છે. માન્યતા છે કે પૂજા પછી આ સોપારીને પોતાના લોકરમાં, જ્યાં આપણે પૈસા, ધન રાખીએ છીએ, ત્યાં મૂકવું જોઈએ. આવું કરવાથી ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપણા ઉપર રહે છે. વ્યાપારમાં વૃદ્ધિ થાય, તેમાં લાભ થાય, તેના માટે સોપારી કેવી રીતે ઉપયોગમાં આવે છે? તો શનિવારની રાત્રે કોઈ પીપળાના ઝાડની નીચે પૂજા કરીને ત્યાં ₹1નો સિક્કો અને સોપારી મૂકી દેવી. બીજા દિવસે એ પીપળાના ઝાડનું એક પાન તોડીને તે પાનમાં સોપારી અને તે સિક્કો મૂકીને લાલ રંગના દોરાથી બાંધીને આપણી તિજોરીમાં રાખવાથી એવું માનવામાં આવે છે કે આમાં વ્યાપારમાં લાભ થાય છે. જો આપણે કોઈ કાર્ય સારું કરવા જઈએ છીએ અને તેમાં અડચણ આવે છે, કેટલાય પ્રયાસો કરવા છતાં એ કાર્ય સંપૂર્ણ નથી થતું, તો આપણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આપણા પર્સની અંદર 2 લવિંગ અને 1 સોપારી રાખવા. કામના દરમિયાન લવિંગને મોંમાં મૂકવું અને સોપારીને કોઈ મંદિરમાં ચડાવી દેવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પ્રમાણે કરવાથી આપણા કાર્યમાં આવતી અડચણ જલ્દીથી દૂર થઈ જશે એવું માનવામાં આવે છે. કોઈ યુવક યુવતીને જો વિવાહ કરવામાં મુશ્કેલી ઉત્પન્ન થતી હોય અથવા તો સારો જીવનસાથી નથી મળી રહ્યો, તો તેમણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ એવું જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. 1 સોપારી ઉપર અબીલ લગાવીને તેને ચાંદીની ડબ્બીમાં મૂકીને પૂર્ણિમાની રાત્રે ઘરમાં પૂજા સ્થાન પર તેને સ્થાપિત કરી દેવું. આવું કરવાથી વિવાહ કરવામાં, લગ્ન કરવામાં જેને રૂકાવટ આવે છે, જેના જલ્દી વિવાહ નથી થતા, તે મુદ્દે
તે લોકોને અવશ્ય સમાધાન મળે છે એવું માનવામાં આવે છે. જો તમારે કોઈ પણ સારું કાર્ય કરવામાં અડચણ આવી રહી હોય તો પૂજાના પાનની અંદર તેમાં સિંદૂર અને દેશી ઘીથી સ્વસ્તિક બનાવીને, સાથીઓ બનાવીને એવું ચિહ્ન બનાવવું અને આ સોપારીને પોતાના હાથમાં દોરાની જેમ બાંધી રાખવું અને તેની પૂજા કરવી. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દરેક અડચણો આપણી દૂર થાય છે અને આપણું હંમેશા સારું થાય છે એવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. માતા લક્ષ્મી સહિત ગણેશજીની પણ પૂજામાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને જળમાં પ્રવાહિત કરવાની જગ્યાએ જો તિજોરી કે તમારા કબાટમાં જ્યાં તમે ધન સંપત્તિ રાખો છો એવી જગ્યાએ મૂકવાથી તમને ધનમાં લાભ થાય છે. કોઈ વાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ પરિણામ મળતું નથી, પરંતુ આવા નાના નાના ઉપાય કરવાથી આપણને ચોક્કસ લાભ થાય છે. તો આ ઉપાયનો ઉપયોગ કરવાથી આપણને ફાયદો થાય છે. આ જાણકારી વિભિન્ન માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગ, પ્રવચનો, માન્યતાઓ અને ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી આપ સુધી પહોંચાડવામાં આવી છે. મારો ઉદ્દેશ્ય ફક્ત સૂચના પહોંચાડવાનો છે અને આ ઉપયોગ કરતા સૂચના સમજીને તેનો ઉપયોગ કરે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી અને નવીનતમ સૂચના, માહિતી અને જાણકારી સાથે.